મોદીની જાતિની અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર ભાજપ નેતા નરહરી અમીનના આકરા પ્રહાર। કોંગ્રેસી આંતરિક જૂથબંધી તેને ડૂબાડશે। રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ। પાટણના રાંધનપુરમાં અંધાપા કાંડનો કેસ અમદાવાદી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। 5 દર્દીઓની સારવાર। દર્દીઓને દેખાવાનું ઓછું થયાની છે ફરિયાદ। જૂનાગઢ તોડકાંડને લઈને મોટો ખુલાસો। 2 બુકીઓની લડાઈમાં એક બુકીનો હાથો બન્યા તરલ ભટ્ટ। બુકી તરલ ભટ્ટે ખાતાઓની માહિતી આપી વિરોધીઓના એકાઉન્ટ ફ્રીઝ કરાવતો। વડોદરા હરણી બોટ દુર્ઘટનાના 2 આરોપી રિમાન્ડ પર। દીપેન અને ધર્મિલમાં હતી ભાગીદારી। રિમાન્ડ પર થઈ શકે છે મોટા ખુલાસા। અમદાવાદમાં જાહેરમાં સ્ટન્ટ કરતા રિક્ષા ચાલક સહિત 2 યુવકોની ધરપકડ। રબારી કોલોનીથી નિરાંત 4 રસ્તા તરફ સ્ટન્ટનો વિડીયો આવ્યો સામે। અમદાવાદના નારોલમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો। બોગસ તબીબ નઝીર ખાનની એસઓજીએ ધરપકડ કરી। ડિગ્રી વગર દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો।